નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાતમાં ફરી એકવાર જૂની પેન્શન યોજનાને લઈ અને આંદોલન થવા જઈ રહ્યું છે. મિત્રો, સમગ્ર ગુજરાતના જે સરકારી કર્મચારી યુનિયન સંગઠન છે તેમણે સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા મિત્રો જે છે તે વિવિધ ધરણા કાર્યક્રમો જાહેર કરી દીધા સરકાર સામે, અને લોકસભાની ચૂંટણી પહેલા સરકારને ચોક્કસથી જૂની પેન્શન યોજના લાગુ કરવા માટેનું જે દબાણ છે તે હાલ સંયુક્ત કર્મચારી જે મોરચા સંગઠન છે તેમના દ્વારા આદરવામાં આવી રહ્યા છે. મિત્રો, જાણીએ આજના વિડીયોમાં કયા કયા પ્રકારના કાર્યક્રમો કરીને સરકારને ભેસમાં લેવાની તૈયારીઓ કર્મચારી મોરચા દ્વારા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા કરવામાં આવી રહ્યા છે. તો આ વિડીયોના અંત સુધી બનાવી રહેશો, અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી સાથે જ બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને મિત્રો સરકારી કર્મચારી આવા પેન્શનર્સ અને યોજનાઓને લગતા પરિપત્રો અમારી ચેનલ પરથી સરળતાથી તમને ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, ગુજરાતમાં ફરી એકવાર જૂની પેન્શન યોજના માટેના જે છે તે આંદોલનો થઈ રહ્યા છે. આપ સૌ જાણો છો તે પ્રમાણે સમગ્ર ભારત દેશમાં 1/4/2004 પહેલા જે કર્મચારીઓ લાગેલા છે તેમને જ ઓપીએસ આપવામાં આવી છે, એટલે કે જૂનું પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે. અને 1 જાન્યુઆરી 2004 પછી જે ભારત સરકારના કર્મચારીઓ છે તેમને સાથે જ મિત્રો 1 જાન્યુઆરી 2005 પછીના જે ગુજરાત સરકારના કર્મચારીઓ વિવિધ જે ગુજરાતના 26 વિભાગોમાં નોકરી કરે છે તેવા કર્મચારીઓને પણ જૂની પેન્શન યોજનાનો લાભ મિત્રો સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. અને આ તમામ કર્મચારીઓને હાલ ન્યૂ પેન્શન સ્કીમ એટલે કે એનપીએસ યોજના અંતર્ગત જે માર્કેટ લિંક પ્લાન હોવાથી મિત્રો જે છે તેનો લાભ આપવામાં આવી રહ્યો છે ન્યૂ પેન્શન સ્કીમનો, પણ તેમાં જે છે પેન્શનની રકમ અનિશ્ચિત છે અને કોઈ વધારાના મિત્રો બીજા લાભ મળવા પાત્ર થતા નથી. આ તમામમાં જે એનપીએસ ને લગતા વિરોધો છે તેને લઈને મિત્રો સમગ્ર ગુજરાત રાજ્યના જે સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા જે વિવિધ ધરણા કાર્યક્રમો મિત્રો જે છે તે હાલ જાહેર કરવામાં આવે છે, અને ગુજરાત સરકાર સામે ફરીથી એકવાર આંદોલનના મૂડમાં આ કર્મચારી મંડળ આવી ગયું છે. મિત્રો, 16મી તારીખે તમામ કર્મચારીઓ દ્વારા કાળા કપડાં પહેરીને ફરજ બજાવાશે. મિત્રો, લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ગુજરાતમાં ફરી એકવાર જૂની પેન્શન યોજના લાગુ કરવાને લઈ અને કર્મચારી મંડળ દ્વારા મિત્રો જે છે તે વિરોધ થઈ રહ્યો છે. ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા મંડળ હેઠળ અધ્યાપકો શિક્ષકો દ્વારા ગઈકાલે કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવવામાં આવી હતી, અને 16મી તારીખે તમામ કર્મચારીઓ જે ગુજરાત સરકારના તારીખ 1 જાન્યુઆરી 2005 પછીના નોકરી પર લાગેલા તમામ કર્મચારીઓ દ્વારા કાળા કપડાં પહેરીને ફરજ બજાવાશે. જ્યારે 23મી તારીખે એટલે કે 23મી ફેબ્રુઆરીએ ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમ કરવામાં આવનાર છે. સરકારી કર્મચારીઓ લાંબા સમયથી માંગણી કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે પણ ગુજરાતમાં જૂની પેન્શન યોજના માટે આંદોલન શરૂ થયું હતું, અને હવે લોકસભાની ચૂંટણી જે આગામી એપ્રિલ-મે મહિનામાં સમગ્ર દેશમાં યોજાવા જઈ રહી છે, તો ચૂંટણી આવી રહી છે તો ગુજરાત સરકાર માટે જૂની પેન્શન યોજનાનો મુદ્દો માથાના દુખાવા સમાન બની રહી છે. કારણ કે ઘણા સમયથી કર્મચારીઓ ઉગ્ર માંગણી કરી રહ્યા છે, અને કેટલાક રાજ્યમાં નવી પેન્શન યોજનાને રદ કરીને જૂની પેન્શન યોજના લાગુ કરી દેવાઈ છે. ખાસ કરીને મિત્રો જે ભાજપ શાસિત રાજ્યો છે તેમાં ઓપીએસ લાગુ કરવામાં નથી આવી, પરંતુ જ્યાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી વગેરે જેવી જે ભાજપ સિવાયની અન્ય સરકારો જ્યાં રચાઈ છે, જેમ પંજાબ, છત્તીસગઢ, હરિયાણા, ઝારખંડ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, આ તમામ જે રાજ્યો છે જ્યાં ભાજપની સરકાર નથી હાલ, ત્યાં મિત્રો ઓપીએસ જે છે તે લાગુ કરી દેવામાં આવી છે. આથી ગુજરાતમાં પણ ઓપીએસને લાગુ કરવાને લઈ અને હાલ જે રીતે વિરોધનો વંટળ ચાલી રહ્યો છે. કર્મચારીઓ ગાંધીનગર ખાતે સરકાર સામે ધરણા ઉપર ઉતરશે. રાજ્યની સરકારી ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકો તેમજ સરકારી ટેકનિકલ કોલેજોના અધ્યાપકો સહિતના વિવિધ સરકારી કર્મચારીઓ દ્વારા ઓલ્ડ પેન્શન સ્કીમની માંગ સાથે આંદોલન શરૂ કરવામાં આવી છે. જૂની પેન્શન યોજનામાં સમાવીને ફિક્સ પગારી યોજના દૂર કરવા સહિતના માંગો જે છે તે કરવામાં આવી રહી છે. કર્મચારીઓ આજે કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ રજૂ કર્યો હતો, અને આગામી 23મી ફેબ્રુઆરીએ સંયુક્ત કર્મચારી મોરચા મંડળ હેઠળના કર્મચારીઓ ગાંધીનગર ખાતે સરકાર સામે ધરણા કાર્યક્રમો યોજશે. મિત્રો, આમ મિત્રો ફરીથી ગુજરાતમાં એકવાર ઓપીએસ લાગુ કરવાને લઈ અને જે ભૂત છે તે ધોવા માંડ્યું છે, એટલે કે ક્યાંક ને ક્યાંક સરકારને લોકસભાની ચૂંટણી પહેલા ભેસમાં લેવા માટે કર્મચારીઓ દ્વારા જે છે તે મિત્રો હાલ કવાયત શરૂ થઈ ગઈ છે. આશા રાખીશું કે આ જે ધરણા કાર્યક્રમ અને વિવિધ આંદોલન કાર્યક્રમોથી સરકાર ક્યાંક ને ક્યાંક ઓપીએસ ને લઈ અને કંઈક વિચારણા કરશે તેવી આશા. જય હિન્દ, અસ્તુ.